નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આવી રહી છે ટૂંક સમયની અંદર. હવે તમારી પરીક્ષા આવી રહી હોય અને ઓશન જ્ઞાન લાઈવ તમને પરીક્ષાની તૈયારી ન કરાવે એવું બને કોઈ દિવસ? ન બને. તો આપી દો આ બાબત ઉપર એક સરસ મજાની લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ. મિત્રો, ઓશન જ્ઞાન લાઈવ જે છે ને એ છેલ્લા 5 વર્ષથી તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને કેવી તો કે નવી બ્લુ પ્રિન્ટ તો ખરી જ, પણ નવી બ્લુ પ્રિન્ટ મુજબ અને એ પણ 2026ની, બરાબર, ક્વેશ્ચન પેપર આપણે તૈયાર કરેલા છે અને એક એક વિષયના 5 ક્વેશ્ચન પેપર દોસ્તો. હવે આ 5 ક્વેશ્ચન પેપર નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમે કરી લેશો એટલે લગભગ તમારી સંપૂર્ણ તૈયારી થઈ જશે. એટલા માટે આપણે આને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કહીએ છીએ. હજુ એક કહી દઉં કે ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કહેવા પાછળનું કારણ શું? તો કે આપણે આ જે ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે ને તમારી સ્વ અધ્યયન પોથીમાંથી, પરખ પ્રશ્ન બેંકમાંથી, એકમ કસોટીમાંથી, ત્રિમાસિક કસોટીમાંથી ને ખાસ મહત્વનું કે ગયા વર્ષના જે જૂના ક્વેશ્ચન પેપર છે ને તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે તૈયાર કરેલા છે. એટલા માટે આ જે ક્વેશ્ચન પેપર છે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી છે અને ક્વોલિટી ક્વેશ્ચન પેપર છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે ક્વેશ્ચન પેપર છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે દોસ્તો. તો મિત્રો, આ તમારું ક્વેશ્ચન પેપર જે છે ને ક્યારે લેવાનું છે તો કે 18/4/2026 ને શનિવારના રોજ આ ક્વેશ્ચન પેપર છે. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026નું ધોરણ 8નું અંગ્રેજી વિષયનું. સમય છે 8 થી 11. પહેલો સવાલ: Read the given paragraph carefully, arrange the given sentences in a proper order and rewrite. બરાબર, જેના કુલ 10 માર્ક્સ છે. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો 5 વાક્યો આપણને આપ્યા છે. એ 5 વાક્યો આડા-અવડા થઈ ગયા છે અને આપણે યોગ્ય ક્રમની અંદર સેટ કરવાના છે. The leaves of the bubble tree change into sparkling glass leaves. One day the bubble tree looked at the leaves of the trees. The people run away happily with all the golden leaves. One Devi appeared before the bubble tree, અને the leaves of the bubble tree changed into shining golden leaves. આ 5 વાક્યો આપણને આપ્યા છે. તો આમાંથી પહેલું વાક્ય આવશે, વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી, એટલે કે એક દિવસ બાવળનું વૃક્ષ છે તે બીજા વૃક્ષોના પાંદડાઓને જોવે છે. 2 નંબર ઉપર કયું છે તો કે વન દેવી અપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી, એટલે કે વન દેવી જે છે તે બબુલ ટ્રીની સામે પ્રગટ થાય છે. 3 નંબર ઉપર આવશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, એટલે કે બાવળના વૃક્ષના પાંદડા ચળકતા સોનાના પાંદડાઓમાં બની ગયા. અને ત્યાર પછી ચોથું આપણે જોઈએ તો આ છે ધ પીપલ રન અવે હેપીલી વિથ ઓલ ગોલ્ડન લીવ્સ, લોકો આ સોનાના પાંદડા લઈને ભાગી ગયા. અને પાંચમું ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, એટલે કે હવે ચળકતા કાચના પાંદડાઓની અંદર પરિવર્તિત થઈ ગયા. અને પછી આ 5 વાક્યો જે છે એ તમારે ક્રમબદ્ધ રીતે ફકરા સ્વરૂપની અંદર નીચે લખી દેવાના. તો આ રીતે તમારો પહેલો પ્રશ્ન જે છે તે આવવાનો છે. અને આપણે આ પ્રશ્નો જે છે તમારી એકમ કસોટીમાંથી, પ્રશ્ન બેંકમાંથી, પરખ પ્રશ્ન બેંકમાંથી અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી ગોતીને લીધા છે. એક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે. તો જરૂરથી આ 5 ક્વેશ્ચન પેપર દોસ્તો તૈયાર કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. મિત્રો, હવે એવું નથી કે આપણે ફક્ત ધોરણ 8 માટે જ તૈયાર કર્યા છે. ધોરણ 3 થી 8 ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 છે તેના માટે આપણે દરેક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે. પછી ધોરણ 3 હોય, 4 હોય, 5 હોય, 6, 7 કે 8, ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ કે સંસ્કૃત, કોઈ પણ વિષય હોય, બધા જ વિષયો માટે તૈયાર કર્યા છે. હવે આ જે પ્રશ્નપત્ર છે એમાં રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન મળી જવાનું છે. એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર દોસ્તો 60 રૂપિયા છે. અને અસાઇનમેન્ટ જે છે એની એક પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર દોસ્તો 150 રૂપિયા છે. પણ તમને એમ થાય કે ભાઈ મારે આ પ્રશ્નપત્ર અથવા તો મારે આ અસાઇનમેન્ટ છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ જોઈએ છે, તો તમે ફ્રીની અંદર પણ આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવી શકો છો. ક્યાંથી? તો કે ઓશન જ્ઞાન લાઈવ પરથી. આ આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ભલે તમે અત્યારે ધોરણ 8માં અભ્યાસ કરો છો, પણ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ધોરણ 9ના ફોલ્ડરની અંદર જવાનું. ક્યાં જવાનું? ધોરણ 9. અને ધોરણ 9ની અંદર આપણો જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને, કયો બેચ? બ્રહ્માસ્ત્ર બેચ, એની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોઈન્ટ થઈ જશો એટલે ત્યાં તમને ધોરણ 8નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમામ પ્રશ્નપત્રો, સોલ્યુશન, અસાઇનમેન્ટ બધું જ મળી જશે. અને સાથે સાથે ધોરણ 9નો અભ્યાસક્રમ, ધોરણ 9નો સિલેબસ પણ ફ્રી ઓફ કોસ્ટ
એકદમ ફ્રીમાં દોસ્તો મળી જવાનો છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 ગુણ છે. ચાલો, તો એમાં પહેલો સવાલ, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો જવાબ આવશે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. તો રાજાના મંત્રીઓ જે છે તે સાધુના કેમ્પમાં, શિબિરમાં ગયા હતા. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? વોટ ડીડ ધ પીપલ ઓફર એટલે કે લોકો શું ઓફર કર્યું સાધુને? તો પીપલ ઓફર્ડ અ ગુડ કોઇન્સ, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. આ બધી વસ્તુઓ તેઓ ઓફર કરે છે. ત્રીજું, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા એટલે કે સાધુ જે છે પૂજા દ્વારા શું કરે છે? ધ સાધુ કર્ડ એની ઇલનેસ બાય પૂજા. ક્યોર્ડ એની ઇલનેસ એટલે કે સાધુ જે છે એ કોઈ પણ બીમારી, ઇલનેસ એટલે શું થાય? બીમારી. કોઈ પણ બીમારીને પૂજા દ્વારા સાજી કરે છે. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ એટલે કે ગામનો બીજો માણસ જે છે એ સાધુને શું પ્રોમિસ કરે છે? ધ સાધુ પ્રોમિસ ટુ મેક અ વિલેજર ટુ રીચ એટલે કે સાધુ જે છે એ ગામના બીજા માણસને ધનવાન બનાવે છે. હુ પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ? સાધુની દાઢીમાંથી કોણ પહેલો વાળ ખેંચે છે? તો તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તેનાલી રામન સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચે છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધ કરેક્ટ રાઇમિંગ વર્ડ ફોર ગિવન વર્ડ, જેના કુલ 5 માર્ક્સ છે. ચાલો, કેટ. તો કેટ માટેનો રાઇમિંગ વર્ડ થશે હેટ, અહીંયા આપેલો છે ઉપર, બરાબર. ટેન માટેનો રાઇમિંગ વર્ડ થશે પેન. બોલ માટે ટોલ, હોટ માટે પોટ અને ટોક માટે વોક. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. લાઈક આપવાની બાકી હોય તો આપી દેજો. સબસ્ક્રાઇબ ચેનલને ન કરી હોય તો પણ કરી દેજો. અને એક સરસ મજાની કોમેન્ટ શું આપવાની છે દોસ્તો? OGL ઇઝ ધ બેસ્ટ. બરાબર, OGL એટલે ઓશન જ્ઞાન લાઈવ ઇઝ ધ બેસ્ટ. આવી એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો, કારણ કે તમારા માટે મહેનત કરી છે મિત્રો. અને આવા જુઓ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ક્વેશ્ચન પેપર છે ને તમને માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર મળશે. કેમ? કારણ કે એક ક્વેશ્ચન પેપર તૈયાર કરવું હોય ને મિત્રો, 2 દિવસનો સમય જતો રહે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. તો આપણે તો એક વિષયના 5 ક્વેશ્ચન પેપર તૈયાર કર્યા છે. હવે આ 5 ક્વેશ્ચન પેપર તમે કરી લેશો એટલે તમારા પરીક્ષાની તૈયારીમાં કંઈ નહીં ઘટે. પાસ થવું હોય તો આરામથી થઈ શકશો, અને 75+ માર્ક્સ લાવવા હોય તો પણ આ 5 ક્વેશ્ચન પેપરથી પોસિબલ છે. એટલે કે પાસ થવા માટેનું અમૃત છે અને 75+ લાવવા માટેનું પંચામૃત છે દોસ્તો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ધોરણ 8. હવે તો અત્યારે તમે ધોરણ 8માં અભ્યાસ કરો છો, બરાબર. તો તમારે ધોરણ 8ની અંદર આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, સોલ્યુશન અને અસાઇનમેન્ટ તમારે જોઈએ છે. તો એ બધી જ વસ્તુ તમને ધોરણ 9ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે. એટલે કે તમારે શું કરવાનું? તો કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી પછી ધોરણ 9માં જવાનું. ખાસ યાદ રાખજો, ધોરણ 9 ઉપર ક્લિક કરવાનું, ધોરણ 9ના બ્રહ્માસ્ત્ર બેચમાં જવાનું. ત્યાં તમને ધોરણ 8ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને, ધોરણ 9ની અંદર તમને ધોરણ 8નું રિવિઝન ફ્રી મળી જશે. અને ધોરણ 9નો સિલેબસ પણ આખો ત્યાં આવી જશે, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન વિષયનો. તો મિત્રો આવો લાભ ક્યાં મળશે બીજો? માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર. એકદમ ક્વોલિટી એજ્યુકેશન તમને આપવામાં આવે છે. પૂરી જવાબદારી સાથે હું આ વાત કરું છું કે તમે ચોક્કસથી બેનિફિટમાં જશો, ચોક્કસથી ફાયદો થશે. ગુજરાતના ગામડાનો પણ માણસ હશે ને, છેલ્લામાં છેલ્લો જે માણસ હશે ને, એના દ્વારા પણ, એટલે કે એની સુધી પણ આપણે આ શિક્ષણ જે છે તે પહોંચાડવું છે. અને શિક્ષણ પહોંચાડવા માટે આપણે આજે કટિબદ્ધ થયા છીએ દોસ્તો, બરાબર. તો તમે પણ આ યજ્ઞની અંદર આપણે આજે હવન શરૂ કર્યો છે, યજ્ઞ શરૂ કર્યો છે કે દરેક વ્યક્તિ સુધી શિક્ષણ પહોંચવું જોઈએ. તેની અંદર સાથ સહકાર આપજો અને આપણો આ જે વિડીયો છે તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ સુધી શેર કરજો. અને બાકીની વિશેષતાઓ પણ અહીંયા છે. જો ખાસ એક નેવિગેટર આપણે આપી દેવાના છીએ, બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપી દેવાના છે, આઈએમપી બેચ પણ મળશે, લાઈવ ચેટ બોક્સ પણ મળી જવાનું છે. આ બધી જ વસ્તુ, અઢળક સુવિધાઓ તમને, અઢળક ફેસિલિટી તમને મળવાની છે, જે તમારા ભણવા માટે, તમારા અભ્યાસ માટે તમને જરૂરી છે. અને આજ સુધી તમે એનાથી વંચિત હતા. ઓશન જ્ઞાન લાઈવ એક બીડું ઝડપ્યું છે કે આપણે દરેક વિદ્યાર્થીઓને એવી રીતે શિક્ષણ આપવું છે
કે તેઓ પ્રોપર રીતે, યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે શિક્ષણ મેળવી અને સારામાં સારું ક્વોલિટી એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે. હવે એના માટે તમને જો વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન છે ને એની પીડીએફઓ પણ તમને ફ્રી મળી જશે. એટલે કે કેટલી વસ્તુ તમને આપવાની છે તમને અંદાજ જ નથી, બરાબર. જેની પણ તમને જરૂરિયાત હશે ને બધી જ વસ્તુ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે. તો જરૂરથી દોસ્તો જોડાઈ જજો આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4. રીડ ધ એડવર્ટીઝમેન્ટ, કાર્ડ, નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેના કુલ 10 ગુણ છે. ચાલો. આનંદ પુસ્તક ભંડાર, રિંગ રોડ, સુરત. 15% off on all second hand book, school textbook, notebook, drawing book and all kind of school stationery. Attractive gift on purchase of more than rupees 1000. પહેલો સવાલ, what is the discount on second hand book? સેકન્ડ હેન્ડ બુક ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? તો there is a 15% discount on second hand book. What is the name of the shop? The name of the shop is આનંદ પુસ્તક ભંડાર. The shop is in ખાલી જગ્યા. The shop is in સુરત. શોપ ક્યાં છે? તો શોપ સુરતની અંદર છે. ચોથો સવાલ, The shop does not sell stationery. True or false? એટલે કે આ શોપ જે છે તે સ્ટેશનરી નથી વેચતી. તો જવાબ આવશે ફોલ્સ, કારણ કે અહીંયા સ્ટેશનરીની આઇટમ પણ મળે છે. There is a gift on a purchase of ખાલી જગ્યા. તો more than 1000, less than 1000, more than 100, less than 100. તો અહીંયા આપણો જવાબ શું આવશે દોસ્તો? તો there is a gift on a purchase of more than rupees 1000. ત્યાર પછી પાંચમું, choose the correct option and write correct spelling, જેના કુલ 5 ગુણ છે. THAE, તો અહીંયા આવશે HEAT. OVEL, તો અહીંયા આવશે LOVE. ત્યાર પછી છે જોઈન, JOYNE, તો અહીંયા આવશે ENJOY. ત્યાર પછી છે PPYAH, તો HAPPY. પછી છે આવું કંઈક આપ્યું છે, બરાબર, તો એનો બનશે ફેવરિટ. ચાલો, કુલ 5 ગુણનો આ પ્રશ્ન હતો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, જેના કુલ 5 ગુણ છે. તો વેર હેઝ મનોજ ગોન? કેન આઈ સ્પીક ટુ મનોજ? કેન યુ પ્લીઝ ગીવ હિમ અ મેસેજ? મે આઈ નો હુ ઇઝ ઓન ધ લાઇન? હુ ઇઝ સ્પીકિંગ? આવા આપણને ઓપ્શન આપેલા છે. તો એના ઉપરથી જોઈએ. મેઘ સેઝ હેલો, ખાલી જગ્યા. તો અહીંયા આવશે કેન આઈ સ્પીક ટુ મનોજ? તો ધ્રુતિ સેઝ મનોજ ઇઝ નોટ એટ હોમ રાઇટ નાઉ. મનોજ અત્યારે ઘરે નથી. મે આઈ નો હુ ઇઝ ઓન ધ લાઇન? તો મેઘ સેઝ ધીસ ઇઝ અ મેઘ, હિઝ ફ્રેન્ડ. Who is speaking? તો ધ્રુતિ says I am Dhruti, his sister. Meg says hello Dhruti, where has Manoj gone? તો ધ્રુતિ says Manoj has gone for his dance class. Meg says oh can you please give him a message? તો ધ્રુતિ says sure. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7. Read the given card, notice, graph, table and write 10-12 sentence from it. તક્ષશિલા પ્રાઇમરી સ્કૂલ ઇન્વિટેશન, we are going to celebrate. અહીંયા તમને એક તમે જોઈ શકો છો, એક આપણને જાહેરાત આપેલી છે, બરાબર. એના ઉપરથી આપણને 5-10 વાક્યો લખવાના કીધા છે. તો આપણે અહીંયા આવી તક્ષશિલા પ્રાઇમરી સ્કૂલની અંદર કંઈક ઇન્વિટેશન છે. શેનું છે? તો કે વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ, અમે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા. શું? ધ એન્યુઅલ ડે 2014-15, વાર્ષિકોત્સવ. વિથ અ ગ્રેટ ફન એન્ડ જોય, ખૂબ જ આનંદ અને મસ્તી સાથે. કાઇન્ડલી કમ ઇન અ લાર્જ નંબર ટુ સેલિબ્રેટ અ લિટલ વન્સ. આ નાના બાળકોને સેલિબ્રેટ કરવા માટે ઉજવણીની અંદર તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો. દિવસ છે 18 જાન્યુઆરી, ટાઈમ છે 4 થી 8નો, પ્લેસ છે તક્ષશિલા પ્રાઇમરી સ્કૂલ, કોબા. ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ અજય પટેલે આ બનાવ્યું છે, બાય ધ પ્રિન્સિપલ GA કથિરિયા. ચાલો, તો એના ઉપરથી આપણે જોઈએ સરસ મજાના 5-10 વાક્યો. તમે આ પ્રમાણે બનાવી શકો, અથવા તો તમારે આનાથી કંઈક અલગ બનાવો તો પણ બનાવી શકો. જો, તક્ષશિલા પ્રાઇમરી સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ સેલિબ્રેટ ઇટ્સ એન્યુઅલ ડે. The celebration is for the year 2014-15. It will be full of fun and joy. Everyone is invited to join the celebration. People are kindly requested to come in a large numbers. The annual day will take place on 18th January. The time of the event is 4 p.m. to 8 p.m. The venue is a Takshashila Primary School located in Koba. There will many programs and activities. It is a special day to celebrate the little ones. The invitation is given by the class representative Ajay Patel. It is also signed by the principal GA Kathiria. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ, એટલે કે અરેન્જ ધ વર્ડ ઇન અ ડિક્શનરી ઓર્ડર, જેના કુલ 5 માર્ક્સ છે.
તો અહીંયા તમને શબ્દો આપેલા છે રિબિલ્ડ, વિયર, ક્રિએટ, યુનિફોર્મ અને ફેન્ટાસ્ટિક. તો એમાં સર્વપ્રથમ આવશે ક્રિએટ, ત્યાર પછી ફેન્ટાસ્ટિક, ત્યાર પછી રિબિલ્ડ, ત્યાર પછી યુનિફોર્મ અને ત્યાર પછી વિયર. ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 10 ગુણ છે. તો અહીંયા સરસ મજાનો આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. જોઈએ. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ, એટલે કે જંગલની અંદર એક બાવળનું વૃક્ષ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, તેની ડાળીઓ કેવી હતી? સીધી હતી. ઇટ હેડ અ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધીસ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, તેના પાંદડાના મૂળના ભાગની અંદર લાંબા લાંબા સફેદ કલરના કાંટાઓ હતા. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડાઓ જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ, રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ, એટલે કે બીજા જે વૃક્ષો હતા એના પાંદડાઓ અલગ અલગ આકારના હતા. કોઈકના નેરો હતા, કોઈકના ગોળ હતા, કોઈકના સાંકડા હતા, તો કોઈકના પહોળા હતા. ધ બબુલ ટ્રી લુકડ સેડલી ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ, અને બાવળીનું વૃક્ષ પોતાના પાંદડાઓ અને પોતાના કાંટાઓ જોઈ અને કેવું થઈ ગયું? ઉદાસ થઈ ગયું. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, મારા પાંદડાઓ ખૂબ નાના અને અનાકર્ષક છે. ધે આર નોટ લાઇક ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, તે બીજા વૃક્ષના જેવા આકર્ષક નથી. એન્ડ આઈ હેટ માય થ્રોન્સ ટુ, અને હું મારા કાંટાઓને પણ ધિક્કારું છું. તો પહેલો સવાલ, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ, બાવળના વૃક્ષ પાસે શું હતું? ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, એટલે ટેલ. ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, સીધી ડાળીઓ હતી. લોંગ વ્હાઇટ થ્રોન્સ, લાંબા અને સફેદ કાંટાઓ હતા. એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, દરેક પાંદડાના મૂળના ભાગમાં. હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ, બાવળનું વૃક્ષ બીજા વૃક્ષ કરતા કેવી રીતે અલગ હતું? ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થ્રોન્સ. ત્રીજો સવાલ, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેડ, ધ બબુલ ટ્રી હેડ ઇટ્સ થ્રોન, બાવળનું વૃક્ષ તેના કાંટાઓને ધિક્કારતું હતું. વાય વોઝ ધ બબુલ ટ્રી સેડ, ધ બબુલ ટ્રી વોઝ સેડ બીકોઝ ઇટ્સ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ, કારણ કે તેના લાંબા કાંટાઓ અને તેના પાંદડાઓ ઝીણા હતા. અધર ટ્રી હેડ ખાલી જગ્યા, તો કે રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ લીવ્સ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 10. લુક એટ ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ વિથ ધ હેલ્પફુલ ગિવન વર્ડ, જેના કુલ 10 ગુણ છે. તો જો અહીંયા પ્લે વિથ અ બોલ, ડાન્સ ઓન અ શો, શોવિંગ અ પિક્ચર્સ, લાફ, ટ્રીઝ, ફ્લાવર્સ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. અને અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. એમાં અમર, રાજુ, રાહુલ, મહેશ, પૂજા, જુમી, વેદ, પંકજ, સીસો, મીના અને જય જેવા શબ્દો આપેલા છે. બગીચાનું દ્રશ્ય છે. એના ઉપરથી આપણે અહીંયા 5-10 વાક્યો લખવાના છે. તો જોઈએ સરસ મજાના વાક્યો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન, એટલે કે આ બગીચાનું ચિત્ર છે. મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ ધેર, ત્યાં ઘણા બધા બાળકો રમે છે. ધેર આર ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, ત્યાં ઘણા બધા વૃક્ષો અને ફૂલો છે બગીચામાં. સમ ચિલ્ડ્રન પ્લે વિથ અ બોલ, કેટલાક બાળકો બોલથી રમે છે. 2 ચિલ્ડ્રન્સ આર ઓન અ સીસો એન્ડ ધે આર એન્જોયિંગ ઇટ, એટલે કે 2 બાળકો શેના ઉપર રમે છે? સીસો ઉપર, એટલે કે હિંચકા ઉપર છે, ઉચક નીચક ઉપર છે. 1 girl is showing a picture to her friend, એક છે મિત્ર, તે પોતાના મિત્રોને ચિત્ર બતાવી રહ્યા છે. સમ ચિલ્ડ્રન્સ ડાન્સ હેપીલી, કેટલાક બાળકો ખુશીથી રમે છે. ધે લાફ એન્ડ હેવ ફન ટુગેધર, તેઓ હસે છે અને હેવ ફન ટુગેધર, સાથે મોજ મસ્તી કરે છે. ધ ગાર્ડન લુક્સ વેરી બ્યુટીફુલ એન્ડ ધ ચિલ્ડ્રન આર વેરી હેપી. ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ ધોરણ 8નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર સોલ્યુશન સાથે પૂર્ણ કરીએ છીએ. કેવું લાગ્યું તમને પેપર? કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. અને બીજી ખાસ એક મહત્વની વાત, કે આપણે ફક્ત અંગ્રેજી વિષયનું એક ક્વેશ્ચન પેપર નથી બનાવ્યું, અંગ્રેજી વિષયના 5 ક્વેશ્ચન પેપર બનાવ્યા છે. 5 ક્વેશ્ચન પેપરનો દોસ્તો અભ્યાસ કરી લેજો. અને ખાલી અંગ્રેજીના નહીં, ધોરણ 8ના બધા જ વિષયના 5 ક્વેશ્ચન પેપર બનાવ્યા, ખાલી 8માં નહીં. ધોરણ 3 થી 8ના બધા વિષયના 5 ક્વેશ્ચન પેપર બનાવ્યા છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા હોય દરેકને આ મેસેજ પહોંચાડી દેજો કે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દ્વિતીય સત્રાંત પરીક્ષાના ક્વેશ્ચન પેપરનો અભ્યાસ કરી લે. ઓશન જ્ઞાન લાઈવ દ્વારા બનાવવામાં આવ્યા છે. કંઈ નહીં ઘટે આની અંદર, તૈયારી કરી લેશો તો ખૂબ જ ફાયદો થશે દોસ્તો. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ આ વિડીયોની લિંક તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો.